દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા. ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી બંધ કરવા રજૂઆત. દિયોદર મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. બનાસકાંઠા જિલ્લામાં થરાદથી અમદાવાદ નેશનલ હાઈવે ભારતમાલા પ્રોજેક્ટ સર્વેની કામગીરી ચાલુ છે, જેમાં દિયોદર અને લાખણી તાલુકાના 13 થી વધુ ગામોમાંથી આ નેશનલ હાઈવે પસાર થવાનું હોવાથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સર્વેની કામગીરી ચાલુ છે, જેમાં વર્તમાન સમય રવિ સિઝનમાં ખેડૂતોએ જીરું, બટાકા, વરિયાળી, તમાકુ, રાયડો, ઘઉં જેવા વિવિધ પાકોનું વાવેતર કરેલ છે. જેમાં એક બાજુ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોને ખેતીના પાકમાં નુકસાન આવવાની શક્યતા દેખાતા ખેડૂતો રોષે ભરાયા છે. જેમાં દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં દિયોદર મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ નેશનલ હાઈવે દિયોદર અને લાખણી વિસ્તારમાં સર્વેની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. रिपोर्टर राज गज्जर, बनासकांठा। कचेरी में आया था। भारतमाला जो रोड निकले है थराद थी अमदावाद, एमो 70 मीटर संपादन जमीन करवानी है, तो क्योंकि 80 मीटर करे छे अने क्योंक 70 मीटर करे छे, अने वचमो मकान आवे छे अने ए मकानों सर्वे करे तो एक खेडूत रही जाए एनो सर्वे नहीं करता, अने मकान वच्चे आवे छे पण ए सर्वे में नहीं लेता. एना माटे मैं आवेदनपत्र आया था अने जे जंत्रीना भाव खूब नीचा है ए मळवा पात्र वळतर ओછી थी, तो ए हतुं अने खेडूतोने रोड बंद रहे तो एनाथी वधारे सारूं, जमीन विहोणा थई जाय छे. जय जवान जय किसान. जणावવાનું કે અમારે જે ખેતરમાં જે રીસર્વેવાળા આવે છે એ અમે ખેતરની અંદર પ્રવેશવા નહીં દઈએ, અને જ્યાં સુધી અમારો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આ રોડને ચાલુ નહીં થવા દઈએ. દરેક ચારે જિલ્લાઓના ખેડૂતો બધા એક છે અને અમારે જમીન આપવી નહીં, રોડ રદ કરો એ અમારી મંજૂરી છે. રોજ તારીખ 4/1/2023ના રોજ દિયોદર તાલુકા અને લાખણી તાલુકાના સર્વ ખેડૂતોએ અમારા ખેતરની અંદર જે ભારતમાલા પ્રોજેક્ટ નીકળે છે એની અંદર હાલ જે સર્વેની કામગીરી ચાલુ છે, કોઈ પણ ખેડૂતની મંજૂરી વગર આ લોકો સર્વે કરી રહ્યા છે, એના માટે અમે આવેદનપત્ર આપવા એકત્ર થયા છીએ. અગાઉ પાલનપુરમાં પણ અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું હતું અને અહીં વાધા અરજીઓ પણ રજૂ કરી છે, પણ ખેડૂતને કોઈ વળતો જવાબ મળ્યો નથી. એ માટે આજે આવેદનપત્ર આપી અને બંને તાલુકાના ખેડૂતોએ અમે રજૂઆત કરી છે અને અમે ઝડપી આનો નિકાલ આવે એવી સાહેબને વિનંતી છે. હવે આજે આવેદનપત્ર આપ્યું એની અંદર એવું દર્શાવેલું છે કે ભારતમાલા પ્રોજેક્ટની અંદર અત્યારે હાલ ખેડૂતને કોઈ પણ સરકારી જાણ વગર સર્વે ચાલુ કરી નાખેલો છે, અને રવિ પાકની અંદર એ લોકો ખેડૂતની રજામંદી વગર ડાયરેક્ટ અંદર ઘૂસીને નુકસાન કરીને સર્વેની કામગીરી કરે છે. તો ખેડૂત આજે આવેદનપત્ર માટે આપવા માટે એટલા માટે આવેલા હતા કે જે તે વ્યક્તિ આવશે એને અમે રોકશો, સર્વેનો અમે સખત વિરોધ કરો છો. બરાબર, સરકાર જેટલી ગળા કંઈ જવાબ ના આપે એટલી ગળા અમે રોડની કોઈ પણ કામગીરી ચાલુ થવા દેશો નહીં. અગાઉ સમયની અંદર અમે કલેક્ટરની અંદર ગાંધીનગર મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપેલા છે, પણ વળતા અમને કંઈ પ્રત્યુત્તર મળેલો નથી. બરાબર, આવેદનપત્રમાં એવું છે કે અમારે ભારતમાળા જે રોડ હેડ જ છે થરાદથી અમદાવાદ સુધીનો, એમાં દરેક દિયોદર તાલુકાના તમામ ખેડૂત મિત્રોને આજે મેં બોલાવી આવેદનપત્ર આપ્યું છે અને આ રોડ સદંતર બંધ થવો જોઈએ. એનું કારણ કે બંધ ન થાય તો ખેડૂત નાશ પામશે, અને એનું પશુપાલન છે, સાચું સર્વે થવું જોઈએ. રીસર્વેના ત્યાં લોચા છે, ખેડૂતોને અંદર વઢે એવો પ્રશ્ન થઈને પડ્યો છે આજની તારીખમાં. એટલે રોડમાં અમે બધા ભેળા થઈને કીધું રોડ બંધ રહે તો સારું થાય, ન રહે વિકાસ થાય એમાં અમને વાંધો નથી, સરકારનો વાંધો નથી. મોદી સાહેબ જાણે છે, મોદી સાહેબ બધી વાત આવી હતી રીસર્વેની, અને ખેડૂતને પૂરેપૂરું વળતર મળવું જોઈએ જેમ બીજા રાજ્યમાં મળ્યું, જેમ એ રીતે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. અને ખેડૂત દરેક હરખો જ છે, કોઈ પક્ષાપક્ષીથી દૂર રહી દરેક ખેડૂત સાથે મળી અને અમારા